जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थी मित्रों, ध्यान कॉमर्स के ऑनलाइन लेक्चर में आपका स्वागत है। विद्यार्थी मित्रों, 12 कॉमर्सना ऑनलाइन लेक्चर में आपનું સ્વાગત છે। 12 कॉमर्स एकाउंटन्सी એની અંદર બાળકો पार्ट 1 अकाउंट के अंदर बोर्ड के मोस्ट इंपॉर्टेंट एमसीक्यू हम समझने जा रहे हैं बाळको। आज बहुत ज इंपॉर्टेंट एमसीक्यू जोवाना है विद्यार्थी मित्रों। इंग्लिश और गुजराती दोनों लैंग्वेज के अंदर बच्चों, दोनों लैंग्वेज के बच्चों को फायदा हो, बंने लैंग्वेजना विद्यार्थीओने फायदो थाय बाळको। एटले आपणे पार्ट 1 ना मोस्ट टाइम पे एमसीक्यू जोवा जई रह्या छे, जेमां डाबी बाजू लेफ्ट हेन्ड साइड इंग्लिशनी अंदर एमसीक्यू 4 ऑप्शन, राइट हेन्ड साइड गुजराती में एमसीक्यू और एना 4 ऑप्शन में जवाब आपणे जोईशुं। तो बाळको आपने खूब ज हेल्पफुल रहेशे। बंने लैंग्वेजनो उपयोग करे छे विद्यार्थी मित्रों, तो आई होप आप लोगों ने मदद रहेशे। तो बाळको शुरू करवा जईए छे। पहलो एमसीक्यू गुडविल पाघड़ी चेप्टरनो। गुडविल डिपेन्ड्स अपॉन विच एस्पेक्ट। गुजराती में विद्यार्थी मित्रों पाघड़ीनो आधार कोना उपर रहेलो छे। आप जोई शको छो 4 अलग अलग ऑप्शन छे विद्यार्थी मित्रों, जेमां साचो जवाब छे डी, फ्यूचर मेन्टेनेबल प्रॉफिट। अने गुजराती में विद्यार्थी मित्रों धंधाकीय एकमना भविष्यना जळवाई रहे तेवा नफा उपर। तो बाळको आ एमसीक्यू बोर्डनी एक्जाम आववानी शक्यता घणी वधारे छे। सेकंड एमसीक्यू विद्यार्थी मित्रों, गुडविल इज अ फाइनेंशियल वेल्यू ऑफ ब्लेंक। पाघड़ी ए शेनु नाणाकीय मूल्य छे। तो आप जोई शको छो अलग अलग 4 ऑप्शन छे विद्यार्थी मित्रों। एमां साचो जवाब छे ऑप्शन बी, प्रेस्टीज ऑफ बिजनेस एंटरप्राइजेस। आ बाजू बाळको गुजराती में कहीशुं आपणे धंधाकीय एकमनी प्रतिष्ठा। आपणे बधा ज जाणीए छे गुडविल इज अ प्रेस्टीज ऑफ बिजनेस। पाघड़ी ए धंधानी प्रतिष्ठा छे। एना पछीनो एमसीक्यू छे विद्यार्थी मित्रों, गुडविल इज ब्लेंक वेर इंडिविजुअल स्किल इज इम्पोर्टंट। ज्यां व्यक्तिगत कौशल्य महत्वनुं होय त्यां पाघड़ी केवी होय छे। तो बाळको पर्सनल स्किल व्यक्तिगत कौशल्यना बिजनेसमां हमेशा पाघड़ी ओછી होय छे। એટલે आप જોઈ શકો છો 4 ઓપ્શનમાં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી લેસ અને ગુજરાતીમાં બી ઓછી। તો બાળકો બંને લેંગ્વેજનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ। આશા રાખું છું કે આપને એમસીક્યુ સમજાઈ રહ્યા છે। નેક્સ્ટ 4 નંબરનો એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો, which method is appropriate for the computation of goodwill when every year profit is increasing। જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી હિતાવહ છે। ઇંગ્લિશમાં બાળકો મેઇન પોઈન્ટ છે કે એવરી યર પ્રોફિટ ઇન્ક્રીઝ, અને ગુજરાતીમાં પણ અગત્યનો મુદ્દો છે દર વર્ષે નફો વધતો હોય। તો अब अलग अलग 4 ऑप्शन જોઈ શકો છો બાળકો। આપણે આખું વર્ષ અભ્યાસ કર્યો છે, તો જ્યારે દર વર્ષે નફો વધતો હોય પ્રોફિટ ઇન્ક્રીઝિંગ મોડમાં હોય બાળકો, ત્યારે હંમેશા બી વેટેડ એવરેજ આ બાજુ ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ આપણે કરીશું। તો બાળકો જે જવાબ છે એનો રાઉન્ડ કરું છું જેથી આપ આરામથી સમજી શકો। નેક્સ્ટ એમસીક્યુ છે બાળકો એમસીક્યુ નંબર 5, સુપર પ્રોફિટ મીન્સ। ગુજરાતીમાં કહીશું અધિક નફો એટલે શું। તો આમાંથી 4 અલગ અલગ જવાબ છે બાળકો, જેમાં સાચું સૂત્ર છે અધિક નફાનું સુપર પ્રોફિટનો આન્સર આવશે સી, એવરેજ પ્રોફિટ માઇનસ એક્સપેક્ટેડ પ્રોફિટ। આ બાજુ વિદ્યાર્થી મિત્રો કહી શકશું સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો। આના પછી બાળકો નેક્સ્ટ એમસીક્યુમાં આપણે જવા જઈ રહ્યા છીએ ઇન્ટ્રોડક્શન ટુ પાર્ટનરશિપ, ભાગીદારી પેઢીનો વિષય પ્રવેશ, જેનો પહેલો એમસીક્યુ છે નંબર 6, વોટ ઇઝ ધ ઇન્ટરેસ્ટ ઓન પાર્ટનર્સ કેપિટલ ફોર અ પાર્ટનર। પાર્ટનર્સ કેપિટલ ઇન્ટરેસ્ટની વાત છે વિદ્યાર્થી મિત્રો। આ બાજુ ગુજરાતીમાં ભાગીદારોના મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે। તો આપ જોઈ શકો છો બાળકો કોઈ પણ પાર્ટનર હોય, ભાગીદાર હોય, 4 ઓપ્શનમાંથી ભાગીદારી મૂડી પરનું વ્યાજ પાર્ટનર કેપિટલ ઇન્ટરેસ્ટ પાર્ટનર્સ માટે ઇન્કમ છે, આવક છે। તો સાચો જવાબ છે બાળકો સી એન્ડ ઇન્કમ। આ બાજુ વિદ્યાર્થી મિત્રો સી આવક એવું કહી શકાય। એના પછી નેક્સ્ટ એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો, ડેબિટ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ મીન્સ। ગુજરાતીમાં બાળકો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે શું। તો વિદ્યાર્થી મિત્રો મેં આપને ઓફલાઈન ક્લાસમાં પણ સમજાવ્યું છે, ઇંગ્લિશમાં પણ સમજાવ્યું છે, ગુજરાતીમાં બી સમજાવ્યું છે। હંમેશા લોસ ખોટ ખર્ચ એની ઉધાર બાકી હોય। તો અહીં બાળકો આપ 4 ઓપ્શન જોઈ શકો છો, જેમાં સાચો ઓપ્શન છે ડી, ડિવિઝિબલ લોસ, અને ગુજરાતીમાં આવશે બાળકો વહેંચણી પાત્ર ખોટ। તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ઉધાર બાકી હંમેશા ખોટની હોય કાં તો નુકસાનની હોય, અને પીએનએલ એપ્રોપ્રિએશન નફા નુકસાન ફાળવણી ખાતામાં હંમેશા ડિવિઝિબલ પ્રોફિટ અથવા ડિવિઝિબલ લોસ, ગુજરાતીમાં વહેંચણી પાત્ર નફો અથવા વહેંચણી પાત્ર ખોટ મળે છે। એના પછી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ એમસીક્યુ, વોટ ઇઝ ધ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ ઓફ પાર્ટનર ફોર અ પાર્ટનર્સ। ભાગીદારી પેઢીમાં ઉપાડ પરનું વ્યાજ
એ ભાગીદાર માટે શું છે? તો જેવી રીતના વિદ્યાર્થી મિત્રો આગળ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, મૂડી ઉપર વ્યાજનો પ્રશ્ન છે, એવી જ રીતના ઉપાડ ઉપર વ્યાજ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ છે. 4 ઓપ્શન છે બાળકો. ભાગીદાર માટે મૂડી પરનું વ્યાજ આવક છે, તો ઉપાડ પરનું વ્યાજ એક્સપેન્સીસ છે. તો સાચો જવાબ આવશે એ એન્ડ એક્સપેન્સીસ. આ બાજુ આપણે લઈશું એ ખર્ચ. નેક્સ્ટ એમસીક્યુ, વોટ percentage ઓફ ઇન્ટરેસ્ટ વિલ બી પેડ વેન નો પ્રોવિઝન ઇઝ મેડ pertaining to interest on capital in the partnership deed? ગુજરાતીમાં સમજીએ બાળકો. જો ભાગીદારી કરારનામામાં મૂડી પરના વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું? એટલે કે બાળકો પાર્ટનરશિપ દીઠ કરારનામામાં કોઈ જોગવાઈ ન હોય તો આપણને નિયમ ખબર હોવી જોઈએ, કોઈ પણ વ્યાજ ચૂકવવામાં આવતું નથી. એટલે 4 ઓપ્શનમાં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી, નો ઇન્ટરેસ્ટ. આ બાજુ કહીશું બાળકો કંઈ પણ નહીં. નેક્સ્ટ એમસીક્યુ, the capital proportion of ABC 3:1 respectively, the divisible profit is 66,000. What will be the amount of profit of C? ગુજરાતીમાં જોઈએ બાળકો, A, B અને C મૂડીનું પ્રમાણ છે 3:2:1, વહેંચણી પાત્ર નફો આપ્યો છે 66,000, તો C ને કેટલો નફો મળશે? તો અહીંયા બાળકો આ પ્રશ્નમાં ઘણા બધા વિદ્યાર્થીઓ થાક ખાઈ જાય છે. ધ્યાન આપજો. આપ જોઈ શકો છો કેપિટલ રેશિયો આપે છે ઇંગ્લિશમાં, ગુજરાતીમાં મૂડીનું પ્રમાણ. મૂડીના પ્રમાણનો ઉપયોગ નફો વહેંચવા માટે થાય જ નહીં વિદ્યાર્થી મિત્રો. પ્રોફિટ માટે હંમેશા પ્રોફિટ એન્ડ લોસ રેશિયો, નફા નુકસાનનું પ્રમાણ જોઈએ. તો જ્યારે બાળકો એક્ઝામ્પલમાં દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ પ્રોફિટ એન્ડ લોસ રેશિયો ના આપ્યો તો હંમેશા સરખા પ્રમાણે વહેંચવાય, ઇક્વલ રેશિયો. તો આપણે જાણીએ છીએ બાળકો ઇક્વલ રેશિયો 3 ભાગીદારો તો 1:1 થાય. તો આ જે 66,000 છે એને આપણે 3 ભાગીશું બાળકો, તો સાચો જવાબ આવશે 4 ઓપ્શનમાં 22,000. આ ટીક લગાવ્યું બાળકો 22,000. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો આ ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે છે. તો ખાસ ધ્યાન રાખજો, મૂડીનું પ્રમાણ આપ્યું હોય, કેપિટલ રેશિયો આપ્યો તો બાળકોનો યુઝ નહીં થાય. 1:1:1, 1:1 નફાનું પ્રમાણ વહેંચવું પડશે અને સરખા ભાગે વહેંચશો એટલે 66,000 ભાગ્યા 3, 22,000 સાચો જવાબ આવશે. નેક્સ્ટ એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ છીએ આપણે 11 નંબર. રીવેલ્યુએશન અકાઉન્ટ ઇઝ ઓલ્સો નોન એઝ. ગુજરાતીમાં કહીશું બાળકો પુનઃમૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો બાળકો 4 અલગ અલગ ઓપ્શન છે. રીવેલ્યુએશન અકાઉન્ટ અને પુનઃમૂલ્યાંકન ખાતાનું સાચું અથવા બીજું નામ છે બાળકો પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ, નફા નુકસાન હવાલા ખાતું. એટલે સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી. હું રાઉન્ડ કરું છું અથવા ટીક કરું છું, આપ જોઈ શકો છો. ગુજરાતીમાં નફા નુકસાન હવાલા ખાતું, ઇંગ્લિશમાં પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો 12 નંબરનો એમસીક્યુ જોઈએ છે આપણે. ઇન વિચ રેશિયો પ્રોફિટ ઓર લોસ ઓફ રીવેલ્યુએશન અકાઉન્ટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટ બિટવીન પાર્ટનર? ગુજરાતીમાં પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે? તો બાળકો ઇંગ્લિશમાં રીવેલ્યુએશન અકાઉન્ટ, ગુજરાતીમાં પુનઃમૂલ્યાંકનનો નફો. 4 અલગ અલગ ઓપ્શન છે બાળકો, હંમેશા જૂના પ્રમાણમાં એટલે કે ઓલ્ડ પ્રોફિટ એન્ડ લોસ રેશિયોમાં વહેંચવામાં આવે છે. તો સાચો ઓપ્શન છે ડી, જૂનું નફા નુકસાનનું પ્રમાણ અથવા ઇંગ્લિશમાં કહી શકીએ ઓલ્ડ પ્રોફિટ એન્ડ લોસ રેશિયો. નેક્સ્ટ એમસીક્યુ છે બાળકો એમસીક્યુ નંબર 13. વેર ઇઝ ધ વર્કર પ્રોફિટ શેરિંગ ફંડ? ખાસ શબ્દ જોજો બાળકો, વર્કર પ્રોફિટ શેરિંગ ફંડ શબ્દ છે. शोज इन बैलेंस शीट एट द टाइम ऑफ द रिकंस्ट्रक्शन ऑफ पार्टनरशिप फर्म. रिकंस्ट्रक्शन ऑफ पार्टनरशिप फर्म में वर्कर प्रॉफिट शेरिंग फंड कहाँ दिखाया जाता है? इन गुजराती भागीदारी पेढ़ीना पुनर्गठन वखते पाका सर्वेમાં દર્શાવેલ કારીગર નફા ભંડોળ ક્યાં દર્શાવવામાં આવે છે? તો બાળકો 4 અલગ અલગ ઓપ્શન છે, આપણને ખ્યાલ આવવો જોઈએ. કારીગર નફા ભાગ ભંડોળ, વર્કર પ્રોફિટ શેરિંગ ફંડ એ દેવું છે, ડેપ્ટ છે બાળકો. તો સાચો જવાબ છે બી, કેપિટલ લાયબિલિટી સાઇડ ઓફ બેલેન્સ શીટ આફ્ટર રિકન્સ્ટ્રક્શન. પુનઃમૂલ્યાંકન બાદ પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવે છે. બાળકો એક એમસીક્યુ મહેનત કરીને આપણે સમજાવી રહ્યો છું. બંને લેંગ્વેજ યુઝ કરું છું તો થોડુંક ગુજરાતી યુઝ કરું છું. આઈ થિંક બધાને સમજાય છે એવી આશા રાખું છું. નેક્સ્ટ 14 નંબરનો એમસીક્યુ બાળકો. એટ ધ ટાઈમ ઓફ રિકન્સ્ટ્રક્શન ઓફ અ પાર્ટનરશિપ ફર્મ ઇન્વેસ્ટમેન્ટ આર શોન એટ બ્લેન્ક ઇન ધ बैलेंस शीट आफ्टर द रिवैल्यूएशन. रिकन्स्ट्रक्शन के अकाउंट में बच्चों इन्वेस्टमेंट कहाँ शो किए जाते हैं? गुजराती में भागीदारी पेढ़ीना पुनर्गठन वखते रोकाणों पुनःमूल्यांकन बादना पाका श्रेयों कई किंमते दर्शाववामां आवे छे? तो बाळको हमेशा रोकाणों बजार किंमते दर्शावाय छे. तो आप जोई शको छो 4 ऑप्शन में साचो जवाब छे सी, मार्केट वेल्यू. आ बाजू आपणे कही शकीए बजार किंमत. ओके, तो आ रीते विद्यार्थी मित्रों अहींया पण आपणे सी ऑप्शन टीक करवानो छे. ચાલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો 15 નંબર.
વેન અ ન્યૂ પાર્ટનર બ્રિંગ હિઝ શેર ઓફ ગુડવિલ ઇન કેશ, બ્લેન્ક અકાઉન્ટ ઇઝ ડેબિટેડ. આ બાજુ બાળકો ગુજરાતીમાં નવો ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે કયું ખાતું ઉધારવામાં આવે છે? તો આપણે જાણીએ છીએ બાળકો, ગુડવિલ કેશમાં લાવે, પાઘડી કેશમાં લાવે તો કેશ આવે તો કેશ એકાઉન્ટ ડેબિટ, રોકડ ખાતું ઉધાર થાય. તો 4માં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે 4 ઓપ્શનમાં એ, રોકડ અને ઇંગ્લિશમાં કેશ. તો જોઈ શકો છો બાળકો, આવા ઇઝી MCQ બી એક્ઝામમાં પૂછાય છે. નેક્સ્ટ છે બાળકો, એઝ પર વિચ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ઇન્ટરનલી જનરેટેડ ગુડવિલ કેન નોટ બી શોન ઇન ધ બુક્સ? કયા હિસાબી ધોરણ પ્રમાણે સ્વમૂલ્યાંકન દ્વારા આંકવામાં આવેલી પાઘડી ચોપડે દર્શાવી શકાય નહીં? તો 4 અલગ અલગ ઓપ્શનમાં બાળકો સાચો જવાબ છે બી, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 26, બી હિસાબી ધોરણ 26. તો હિસાબી ધોરણ 26 મુજબ બાળકો ક્યાંય પણ વ્યક્તિગત સ્વમૂલ્યાંકન દ્વારા ઊભી કરેલી પાઘડી ઇન્ટરનલી જનરેટેડ ગુડવિલ દર્શાવવામાં આવતી નથી. વિદ્યાર્થી મિત્રો, ડિયર સ્ટુડન્ટ્સ, નાઉ વી આર ટેકિંગ MCQ નંબર 17. 17 નંબરનો MCQ જોઈએ છે બાળકો. A, B are partners in the firm, sharing profit and loss in the ratio of 3:2. બંનેનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું વિદ્યાર્થી મિત્રો. C is for 1/4 share in the profit, 1/4 પાર્ટ પ્રોફિટ का उसको देना है. ન્યૂ પ્રોફિટ એન્ડ લોસ રેશિયો ફાઇન્ડ કરો. આ બાજુ વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં એ અને બી 3/2/3 નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. સી નવા ભાગીદારને 1/4 ભાગ આપવાની શરતે દાખલ કર્યો. 9 નફા નુકસાનનું પ્રમાણ શોધો. તો બાળકો 4 અલગ અલગ ઓપ્શન દેખાય છે સ્ટુડન્ટ્સ. આન્સર આएगा સી. સાચો જવાબ સી છે વિદ્યાર્થી મિત્રો, 965. પણ બાળકો આ 965 નું કેલ્ક્યુલેશન જ્યાં સુધી આપણે નહીં સમજાવો ત્યાં સુધી આ ક્વેશ્ચનનો આન્સર નહીં સમજાય. તો બાળકો બંને લેંગ્વેજમાં ક્વેશ્ચન પ્રેઝન્ટ કરો છો તો સૌથી પહેલાં આપણો આન્સર સમજાવું છું. બંને લેંગ્વેજ યુઝ કરું છું તો આઈ થિંક ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી સમજી શકते हैं. તો સૌથી પહેલાં બાળકો જ્યારે પણ નફાનો ભાગ ગણો ત્યારે ટોટલ પ્રોફિટ હંમેશા એઝ્યુમ કરો 1. તો સપોઝ આપણે ટોટલ પ્રોફિટ કુલ નફાનો ભાગ 1 લઈએ છીએ. નવા ભાગીદાર સી, ન્યૂ પાર્ટનર સીને આપણે 1/4 પાર્ટ આપીએ છીએ. તો જેવો બાળકો 1/4 પાર્ટ આપશો તો બાકીનો રિમેનિંગ ભાગ, ઇંગ્લિશમાં રિમેનિંગ કહીશું, ગુજરાતીમાં બાકી ભાગ, ઓકે, આવશે બાળકો આઈ થિંક 3/4. ઓકે, હવે બાળકો આ જે 3/4 આવ્યો અને જૂના પ્રમાણ જોડે ઓલ્ડ રેશિયો જોડે મલ્ટીપ્લાય કરીશું એટલે આપણને નવું પ્રમાણ મળી જશે. આપ જોઈ શકો છો અહીંયા એનું જૂનું પ્રમાણ છે 3/2, 3/2 એટલે 3/5. બીનું પ્રમાણ છે બાળકો 3/2, એમાં 2 એટલે 2/5. એની જોડે આપ આ રિમેનિંગ પાર્ટ બાકીનો જે ભાગ આવ્યો એની જોડે ગુણાકાર કરી લો. 3/4 છે એ લખું છું, 3/4, 3/4, 3/4. જેવો ગુણાકાર કરશો, મલ્ટીપ્લાય કરશો વિદ્યાર્થી મિત્રો, 9 નીચે 20, 6 નીચે 20 અને સી નામનો નવો ભાગીદાર છે એનો ભાગ આપ્યો છે 1/4. એમાં ખાલી બાળકો આપણે છેદ સરખો કરવાનો છે, ડિનોમિનેટર ઇક્વલ કરવાનો છે. તો આને આઈ થિંક હું 5 જોડે ગુણાકાર કરી નાખીશ તો ઇક્વલ થઈ શકશે 5 અને નીચે 20. તો આ ગણતરી ઉપરથી આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ડિયર સ્ટુડન્ટ્સ, સાચો જવાબ છે ઉપરનો 9, 6 અને 5. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આન્સર સી આવશે. આઈ હોપ પૂરી મહેનત સાથે બાળકો બંને લેંગ્વેજમાં સમજાવ્યું છે તો આપને આ ક્વેશ્ચન સમજાયો હશે. બોર્ડનો મોસ્ટ IMP પ્રશ્ન છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, વેન ન્યૂ પાર્ટનર બ્રિંગ હિઝ શેર ઓફ ગુડવિલ ઇન કેશ, બ્લેન્ક એકાઉન્ટ ઇઝ ક્રેડિટેડ. નવો ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે કયું ખાતું જમા કરવામાં આવે છે? તો જ્યારે બાળકો પાઘડીની રકમ રોકડમાં આવે તો ગુજરાતીમાં આમ તો રોકડ આવે, રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા, ઇંગ્લિશમાં કેશ એકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ. તો આપ જોઈ શકો છો 4 ઓપ્શનમાં સાચો જવાબ છે બાળકો બી, પ્રીમિયમ ફોર ગુડવિલ, પાઘડીના પ્રીમિયમ ખાતે જમા થશે. નેક્સ્ટ MCQ છે વિદ્યાર્થી મિત્રો, રીવેલ્યુએશન અકાઉન્ટ ઇઝ અ બ્લેન્ક ટાઈપ ઓફ અકાઉન્ટ. પુનઃમૂલ્યાંકન ખાતું એ કયા પ્રકારનું ખાતું છે? તો બાળકો આપ જોઈ શકો છો 4 અલગ અલગ ઓપ્શન છે. તો રીવેલ્યુએશન એકાઉન્ટમાં આપણે ખર્ચ અને આવક, એક્સપેન્સીસ અને ઇન્કમ લખીએ છીએ તો એનો સાચો જવાબ આવશે બાળકો બી, નોમિનલ એકાઉન્ટ, ઉપજ ખર્ચ ખાતા જેવું છે એવું કહી શકાય. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, when only old profit loss sharing ratio is given, gaining ratio of remaining partner will be. જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપેલું હોય ત્યારે બાકીના ભાગીદારોનું લાભનું પ્રમાણ, ગેઇનિંગ રેશિયો, લાભનું પ્રમાણ શોધવાનું છે. તો આ સંજોગોમાં બાળકો જૂનું પ્રમાણ એ જ લાભનું પ્રમાણ ગણાશે એટલે સાચો જવાબ કહેવાશે બી, ઓલ્ડ રેશિયો, અને અહીં આવશે ગુજરાતીમાં જૂનું પ્રમાણ. નેક્સ્ટ MCQ નંબર 21. આ બાળકો નિવૃત્તિ રિટાયરમેન્ટ ટોપિકનો ક્વેશ્ચન છે.
ઇફ પાર્ટનરશિપ ડીડ ઇઝ સાયલન્ટ, ઇન્ટરેસ્ટ ઇઝ પેએબલ એટ બ્લેન્ક ઓન અનપેડ અમાઉન્ટ પેએબલ ટુ રિટાયરિંગ પાર્ટનર. આ બાજુ બાળકો નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ ભાગીદારી કરારમાં કુલ ઉલ્લેખ ના હોય તો ખાલી જગ્યાએ વ્યાજ ચૂકવવા પાત્ર છે. તો બાળકો નિવૃત્ત થાય ત્યારે ભાગીદારીમાં કરારમાં કોઈ ઉલ્લેખ ના હોય ત્યારે કેટલી રકમ ચૂકવાય? રિટાયરિંગ પાર્ટનરને પાર્ટનરશિપ ડીડમાં કોઈ માહિતી ના હોય ત્યારે કેટલું વ્યાજ ચૂકવાય? તો બાળકો સાચો જવાબ છે સી, 6%. આ બાજુ આવશે બાળકો ગુજરાતીમાં 6% વાર્ષિક. આને લગતો બીજો એક એમસીક્યુ બી આપ જાણો છો બચ્ચો, લોન ઉપર વ્યાજ, લોન ઇન્ટરેસ્ટ. એમાં પણ જો કોઈ સૂચના ના હોય બચ્ચો તો આપણે 6% વ્યાજ લેવાનું છે. નેક્સ્ટ એમસીક્યુ નંબર 22, ખૂબ જ ઇઝી એમસીક્યુ છે બાળકો. એ બી એન્ડ સી આર પાર્ટનર શેરિંગ પ્રોફિટ એન્ડ લોસ 532. સી રિટાયર, સી નામનો ભાગીદાર નિવૃત્ત થાય છે. ડિટરમાઇન ધ ન્યૂ પ્રોફિટ એન્ડ લોસ રેશિયો. એ બી સી આર પાર્ટનર 532 નફા નુકસાનનું પ્રમાણ છે બાળકો જૂનું, સી નિવૃત્ત થાય છે તો નવું પ્રમાણ શોધો. તો જ્યારે બાળકો આવો એમસીક્યુ આપ્યો હોય તો નિવૃત્ત ભાગીદાર માટે બીજી કોઈ માહિતી ના આપે તો સીધો નફાનો ભાગ કટ કરી દેજો. જેવો આ કટ કરશો બાળકો, આ બાજુ તો કટ કરું છું 2, તો બાકી રહ્યું 5:3, 5:3. તો સાચો જવાબ સી, એ નવું નફા નુકસાનનું પ્રમાણ છે એવું વિદ્યાર્થી મિત્રો કહી શકાય. હોપ બાળકો આપને સમજાય છે. હું પૂરો ટ્રાય કરું છું કે આપને બધા જ એમસીક્યુનો પૂરો ન્યાય આપી શકું. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ નંબર 23, which is the first payment made from realization of assets at the time of dissolution of firm? વિસર્જન ડિઝોલ્યુશનનો ક્વેશ્ચન છે બાળકો. ગુજરાતીમાં જોઈએ, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌ પ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે છે? તો બાળકો જ્યારે ભાગીદારી પેઢી બંધ થાય, પાર્ટનરશિપ ફર્મનું ડિઝોલ્યુશન થાય તો આપ 4 ઓપ્શન જોઈ શકો છો. સૌથી પહેલા વિસર્જન ખર્ચ એટલે કે ડિઝોલ્યુશન એક્સપેન્સ ચૂકવાય છે. તો સાચો જવાબ છે એ, વિસર્જન ખર્ચ, ડિઝોલ્યુશન એક્સપેન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, વિચ ઓફ ધ ફોલોઈંગ અમાઉન્ટ વિલ બી રિટર્ન ઓફ on the credit side of realization account when there is a balance of debtor 24,500, bad debt reserve 2,500 in the balance sheet at the time of dissolution. આ બાજુ ગુજરાતીમાં પેઢીના વિસર્જન સમયે પાકા સર્વેમાં દેવાદારો ડેટર્સ 24,500, ગાલખાત અનામત 2500 હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ કઈ રકમ લખાય? તો આપણે જાણીએ છીએ બાળકો, બેડ ડેટ રિઝર્વ, ગાલખાત અનામત એક પ્રકારની જોગવાઈ છે, પ્રોવિઝન છે. જોગવાઈની હંમેશા જમા બાકી હોય એને ફાળવવી હોય બાળકો તો માલ મિલકત નિકાલ ખાતામાં રિયલાઇઝેશનમાં જોગવાઈ ઉધાર થશે, મામીની ખાતું જમા થશે. તો સાચો જવાબ છે બાળકો બી, ગાલખાત અનામતની, બેડ ડેટ રિઝર્વની, પ્રોવિઝનની 2500 રૂપિયા રકમ રિયલાઇઝેશન એકાઉન્ટ એટલે કે મામીની ખાતામાં જમા થશે. નેક્સ્ટ એમસીક્યુ છે બાળકો, ટુ વિચ અકાઉન્ટ ક્રેડિટ બેલેન્સ ઓફ જનરલ રિઝર્વ, વર્કમેન એક્સિડન્ટ કોમ્પેન્સેશન ફંડ ટ્રાન્સફર્ડ એટ ધ ટાઈમ ઓફ ડિઝોલ્યુશન? તો બાળકો આપ જાણો છો બધા જ એક્યુમ્યુલેટેડ પ્રોફિટ રિઝર્વ્સ છે. ગુજરાતીમાં જોઈ લઈએ, પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત, કારીગર અકસ્માત ભંડોળ, નફા નુકસાન ખાતાની જમા બાકી ક્યાં લઈ જવાશે? તો બાળકો આ બધા માટે હકદાર છે પાર્ટનર્સ, ભાગીદાર. તો એ ભાગીદારના મૂડી ખાતે પાર્ટનર કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ થશે. તો સાચો જવાબ છે બાળકો 4 માંથી ડી, પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ, ભાગીદારોના મૂડી ખાતે. નેક્સ્ટ એમસીક્યુ છે બાળકો, which is the last payment made from the realization of assets at the time of dissolution of firm? डिसोल्यूशन ऑफ फर्म के टाइम पे लास्ट पेमेंट कौन सी आइटम का होता है? भागीदारी पेढ़ीना विसर्जन समय मिलकतोनी उपजमांथी छेल्ली कई रकम चूकववामां आवे छे? तो साचो जवाब छे विद्यार्थी मित्रों लास्ट पेमेंट हमेशा पार्टनर्स कैपिटल, आंसर आवशे डी, भागीदारनी मूडीनुं थशे. तो आप जोई शको छो बाळको केटला इजी एमसीक्यू आ रीते आपणे बधी तैयारी करवानी छे. नेक्स्ट एमसीक्यू लेवा जईए छे बाळको, मोस्ट आईएमपी एमसीक्यू. 99% स्टूडेंट्स અને ટીચર ઘણીવાર આમાં ભૂલ કરે છે તો આપ ખાસ ધ્યાન આપજો. બાય વોટ અધર નેમ ઇઝ રિયલાઇઝેશન એકાઉન્ટ? નો, માલ મિલકત નિકાલ ખાતું બીજા કયા નામથી ઓળખાય છે? તો ઘણીવાર બાળકો આમાં વિદ્યાર્થી મિત્રો પીએનએલ એડજસ્ટમેન્ટ, નફા નુકસાન હવાલા ખાતાનો જવાબ ટીક કરીને આવે છે, પણ સાચો જવાબ છે બાળકો બી, અકમ્પ્લિશમેન્ટ એકાઉન્ટ, ગુજરાતીમાં સંપાદન ખાતું. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી એમસીક્યુ છે, તો આપ ધ્યાન રાખજો. પુનઃ મૂલ્યાંકન ખાતાનું નામ છે નફા નુકસાન હવાલા ખાતું. આ યુઝ થાય છે બાળકો, અહીં લખી નાખું છું, રીવેલ્યુએશન માટે. આ બાજુ કહી શકીએ પુનઃ મૂલ્યાંકન માટે. ઓકે, પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ, શેર and press bell icon for notification. Thank you.